બોલું મેં? હાજી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરः ગુરુः સાક્ષાत् પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, આ નેટ છે ને હું ચેન્જ કરું છું મોબાઈલ ઉપર એટલે. ઓકે, આપણે આગળનું જે કંઈ કર્યું એમાં કોઈ ડાઉટ છે? કોઈ જગ્યાએ ખબર ના પડી હોય કેવું તેવું? ઓકે, અવાજ બરોબર સંભળાય છે અહીંયા? એક વસ્તુ પૂછવી હતી. જી. હા, એટલે આપણે પેલું એ આપ્યું હોય, વિગ્રહ આપ્યો હોય તો બરાબર છે, પણ વિગ્રહ કરવાનો હોય ત્યારે ક્યારે? તમારો અવાજ ના સંભળાય. ઓકે, જતું રહ્યું. છે, પણ એમાં સપ્તમી વિભક્તિ પણ થઈ શકે, એટલે સપ્તમી તત્પુરુષ પણ થઈ શકે ને. ગ્રામે ગત સ્થાન બતાવે છે તો સપ્તમી પણ થઈ શકે કે ના થાય? વિગ્રહ જ્યારે કરીએ ત્યારે હંમેશા કયો અર્થ કન્વે કરવા માંગે છે, કયો અર્થ અપેક્ષિત છે, એ અપેક્ષિત અર્થને આધારે એનો વિગ્રહ કરવાનો. પછી પંચમી થાય છે કે પછી સપ્તમી થાય છે કે તૃતીયા થાય છે. ઓકે, એ સંદર્ભને આધારે એનો વિગ્રહ કરવાનો. સમાસ પણ કયો સમાસ છે તો એ પણ સંદર્ભને આધારે એનો વિગ્રહ કરવાનો. બરોબર, સમાસ પણ પછી જ નક્કી થાય કે કયું શું તમે કહેવા માંગો છો. આપણે એ જોયું કે રામેશ્વર, તેને બે રીતે વિગ્રહ થાય. આપણે કયો અર્થ કોને દર્શાવવું છે? રામ અને ઈશ્વર. હવે રામસ્ય ઈશ્વર, તો રામસ્ય ઈશ્વર કયો થયો? એ તત્પુરુષ સમાસ થયો. ષષ્ઠી તત્પુરુષ થશે. તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો આપણે કોને કરવો છે? ઉત્તર પદ પ્રધાન છે, ઈશ્વર, રામ ના ઈશ્વર દર્શાવવા છે. આપણે કહ્યું રામ જેના ઈશ્વર છે તે. નથી રામની વાત થતી, નથી ઈશ્વરની વાત થતી. તો ત્યાં અન્ય પદ પ્રધાન છે. આપણે કોને દર્શાવવું છે એને આધારે એનો વિગ્રહ થાય. એટલે સમાસ પણ નક્કી થાય અને એનો વિગ્રહ પણ એને આધારે થાય. સમાસના સૂત્રો આપણને ખાલી મદદ કરે છે વિગ્રહ કરવામાં. ઓકે, બરાબર. ઓકે ઓકે ઓકે. આપણે પંચમી તત્પુરુષ સમાસ કઈના સંદર્ભમાં આપણે જોઈએ કે ઘણા બધા ત્રણ સૂત્રો. તમારો અવાજ બ્રેક થાય છે વચ્ચે. આઈ ડોન્ટ નો એકલાને પ્રોબ્લેમ છે કે શું છે? મને એમ કે મારે પ્રોબ્લેમ છે. ઓકે, પાછું છે ના, બ્રેક થાય છે. હા હા, એક વસ્તુ પૂછવી હતી. હા, આપણે જે આ પંચમી તત્પુરુષ સમાસ કર્યો ને એમાં એક સૂત્ર છે 2:1:37. હાજી. અપેત એટલે તો વંચિત કીધું, પણ અપોઢ ક્યાં છે એમાં? પંચમી 37 માં. હા, પંચમી. હા, બે એટલે પ્રથમાવૃત્તિમાં 37 છે, પણ કદાચ અષ્ટાધ્યાયીમાં 1 નંબર આગળ પાછળ હશે. એ શબ્દ છે એનો અર્થ જે છે બહુ સ્પષ્ટ થતો નથી. ખરું ને? એ જ હતો ને પ્રશ્ન? હા હા, એજ. પણ અમુક વખત શું છે કે જે શબ્દો હોય એક ફ્રેઝમાં વપરાતા હોય એવું હોઈ શકે, એટલે પછી મેં એનો અર્થ બદલ્યો નથી.
બરાબર. લેંગ્વેજમાં શબ્દ વપરાતો હોય તવે એ શબ્દના અર્થ ઘણા હોઈ શકે. ધાતુને આધારે આપણે જોઈએ અર્થ તો કદાચ ના મેળ પડે, પણ લેંગ્વેજ છે તો લેંગ્વેજમાં એવો અર્થ હોઈ શકે, એટલે પછી મેં નથી ચેન્જ કર્યું અર્થને. ઓકે, જી. બરોબર. એટલે અહીંયા એ આવશે જ. અહીંયા શું છે? અહીંયા કે વૃકાત ભીતઃ, તો ભી ધાતુની સાથે હંમેશા પંચમી તત્પુરુષ સમાસ થાય છે. ભી ધાતુના જે કઈ રૂપ હોય, તો ભી એટલે શું છે? ભય. તો ભય એટલે શું? ભય શબ્દને આપણે કોનાથી ભય, આપણે તરત જ બોલીએ કોનાથી ભય. બીજી એ પણ વાત સાચી છે, કોને ભય. તો કોને ભય? તો જે વ્યક્તિ ભોગવનાર છે, જે ભોગવનાર છે ને ચતુર્થી તત્પુરુષ સમાસ થાય, જે ભોગવનાર છે. પણ જેનાથી ભય હોય એને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે. રીતે રક્ષણ, એટલે પંચમી ભય. રક્ષણ તો પંચમી વિભક્તિ. કોનું રક્ષણ? તો ચતુર્થ વિભક્તિ. ઓકે, એવી રીતે આપણે એને જોવાનું હોય. એટલે ભી શબ્દ આવે ત્યારે પણ પંચમી વિભક્તિ એ હંમેશા સમાસમાં પણ આવે છે, અને આપણે વાક્ય કરીએ વાક્યમાં પણ પંચમી વિભક્તિનો એનો પ્રયોગ થતો હોય છે. ઓકે, સુખાદ અપેતઃ એટલે સુખાપેતઃ, સુખથી વંચિત. યો રોગાત મુક્તઃ રોગમુક્તઃ, તો રોગાત એનું પ્રાતિપદિક શું છે? રોગાત, રોગ. રોગ. અને મુક્તઃ નું પ્રાતિપદિક શું છે? બીજા બોલો, મુક્ત. તમે નહીં, બીજા બોલો. મુક્તઃ નું પ્રાતિપદિક શું છે? મુક્ત. મુક્ત અકારાંત શબ્દ છે, ખરું ને? અકારાંત શબ્દ છે, પ્રથમ વિભક્તિ એકવચનમાં થાય છે મુક્તઃ. જ્યારે સમાસ કરીએ ત્યારે મુક્તઃ, આજે રોગાત અને મુક્તઃ બંનેના જે વિભક્તિ પ્રત્યે લાગેલા છે એને દૂર કરી દેવાના. સમાસની પ્રક્રિયામાં પહેલા એ કરવાનું હોય. એટલે રોગાત મુક્તઃ, તો પ્રથમ શું થશે? રોગ અને મુક્ત, અને પછી રોગ મુક્ત બંને ભેગા કરવાના. હવે નવ પ્રાતિપદિક થયું. નવ પ્રાતિપદિક થયું, ફરી પાછા સુખ પ્રત્યે એને ઉમેરવાના. એટલે પ્રથમ વિભક્તિ એકવચનનો પ્રત્યય ઉમેર્યો સુ, અને પછી થયું મુક્ત, રોગ મુક્ત. ઓકે, આ પ્રક્રિયા છે. આ આપણે ગ્રામેટિકલી અલૌકિક વિગ્રહ થાય. આપણે લૌકિક વિગ્રહ શું થાય? રોગાત મુક્ત. અને અલૌકિક વિગ્રહ શું થાય? ત્યાં વિભક્તિ પ્રત્યય છે દૂર કરવાના, શબ્દને ભેગો કરવાનો, જે કંઈ ચેન્જીસ કરવાના હોય કરી, અને પછી શબ્દને ભેગો કરવાનો, અને પછી એ પ્રાતિપદિક બને છે એને સુખ પ્રત્યય ઉમેરવાના. એને અલૌકિક વિગ્રહ કહેવાય. આપણે આ લૌકિક વિગ્રહ છે એનાથી આપણે આ કામ આપણે કરવાનું છે. એનો વિગ્રહ જે છે આપણા માટે લૌકિક વિગ્રહ છે. ઓકે, આગળ છે સ્તોકાત, સ્તોકાન મુક્ત. તને આનો વિગ્રહ કઈ રીતે થશે? કોણ કહેશે? પંચમી તત્પુરુષ સમાસ છે. સ્તોકાત મુક્તઃ. સ્તોકાત મુક્ત. હવે તકાર જે છે અને પછી મુક્ત, તો સ્તોકાન કેમ થઈ ગયું? ભેગા કર્યા શબ્દ તો સ્તોકાન મુક્ત કેમ થઈ ગયું? તો સંધિનો નિયમ છે. એટલે વ્યંજન સંધિ લાગે ને અહીંયા? હંમેશા વ્યંજન સંધિ. હા, જી. કઈ સંધિ છે આ? એ પેલું પંચમ જે વર્ણ છે એનો નકારાંત લાગ્યો છે અહીંયા. બરોબર. એટલે યરહ અનુનાસિકો નાસિકો વા. યર એટલે શું છે? થોડું યાદ કરી લો. યર એટલે શું? યર ક્યાં જોવાનું? માહેશ્વરી સૂત્રાણી. માહેશ્વર સૂત્રમાં. ગુડ. અને યર એટલે શું છે? ક્યાંથી શરૂ કરવાનું? હયવરટ નાળિયાથી. હયવરટ એટલે યવ છે ત્યાંથી શરૂ કરીને યર એટલે ક્યાં સુધી જાય? યવર. રે યવ. નથી, ત્યાં ર એ ખોડો છે, ક્યાં સુધી જવાનું?
એ શ સર સુધી જશે. ખર સુધીમાં, ખર સુધી, ર સુધી, ખર સુધી. હ કાઢી નાખવાનો, હય અને પાંચમું સૂત્ર છે ને, ત્યાંથી શરૂ કરીને સર બધા જ વ્યંજન આવી જાય અને ઉષ્માક્ષર છે એ પણ આવી જાય અને જેને અર્ધ સ્વર કહીએ છીએ એ પણ આવી જાય. હય વરટ લણ એ બંનેમાં અર્ધ સ્વર આવે. યમંગણનમ પાંચમો વર્ગ, પછી છે જભઈ ઘટદશ ચોથો વર્ગ, જબગડદશ ત્રીજો વર્ગ, પછી ખફ ખફ છઠ થ તાવ ખફ છઠ થ એ ચોથો વર્ગ, બીજો વર્ગ, અને પછી ચટત ટત અને પછી એ જે છે કપઈ એ શું થયું? પાંચમો પહેલો વર્ગ થયો. અને પછી શું આવે છે? સર. એ ર સુધી. આટલા જે વર્ણ હોય એના પછી જો અનુનાસિક હોય, અનુનાસિક શું છે? અનુનાસિક કોને કહેવાય? યમંગનનમ. યમંગણનમ જે છે ને અનુનાસિક કહેવાય. જો અનુનાસિક હોય તો આગળનો જે યર છે એના સ્થાને અનુનાસિક થાય. હવે સ્તોકાત, તો ત વર્ગનો અનુનાસિક કયો થશે? ન થશે. નકાર. એટલે શું થયું છે અહીંયા? જ્યારે બે શબ્દને ભેગા કર્યા ત્યારે નકાર થઈ ગયો. અનુનાસિક સંધિ તમે જોજો એમાં, બરાબર? એટલે જ્યારે બે શબ્દને ભેગા કરીએ ત્યારે સંધિ હોય જ. સમાસમાં સંધિ અનિવાર્ય છે, ભેગા કરીએ અને સંભવિત હોય તો. એવું નહીં કે આપણે મારી મચડીને કરવાના. અહીંયા રોગાત મુક્ત છે તેમાં કઈ સંધિ થાય? રોગ અને મુક્ત કઈ સંધિ થવાની છે ત્યાં? અકાર અને પછી મકાર આવે છે તો કઈ સંધિ થાય? થાય સંધિ? ત્યાં સંધિ પોસિબલ નથી. પણ અહીંયા શું સોરી કયું છે? રોગાત મુક્ત રોગ મુક્ત, બરોબર. એટલે સ્તોકાત મુક્ત તેની અંદર સંધિ છે. કેમ છે? ઓકે, સ્તોકાન મુક્ત, સ્તોક મુક્ત, રોગાત મુક્ત. તો સ્તોકાન મુક્ત એ જે કર્યું છે, બરોબર, એ સમાસ તો નથી, રાઈટ? એને આપણે સંધિ કરીને વિગ્રહ વાક્ય જ કહેવાય ને, આમ જોવા જાય. બરોબર. એટલે આ વસ્તુ જે છે આપણે જાણવાની કે સ્તોકાન મુક્ત જે છે તો પ્રાતિપદિક શું હોય? સ્તોકાત મુક્ત. પ્રાતિપદિક શું હોય? સ્વામીજી હું કહું, અહીંયા પ્રાતિપદિક અહીંયા તકારાંત આવે છે છેલ્લે, એટલે તકારાંત આવે છે તો એ જ વર્ગ પાછળ મ આવે છે, પંચમ વર્ણ. એટલે પંચમ વર્ણ આવે છે એટલે ત નો પંચમ વર્ણ ન થાય છે એટલે રોગાન મુક્ત થયું. ઓકે, વેરી ગુડ. એટલે સારું, અહીંયા જે છે એમાં આપણને ખ્યાલ આવશે. ઓકે, શબ્દ શું છે? સ્તોકાત મુક્ત. બરોબર. હવે પ્રાતિપદિક શું છે? પ્રાતિપદિક શું છે? સ્તોક હશે. સ્તોક. એટલે સ્તોક એ હોવું જોઈએ પ્રાતિપદિક, બરોબર? સ્તોક એ પ્રાતિપદિક થાય તો અહીંયા સ્તોક અને મુક્ત. આ તો કરવા બેસે ને ત્યારે જ આપણને ખ્યાલ આવે. હવે એને ભેગા કરી શું થશે? શું થશે? તો શોક મુક્ત. શોક મુક્ત. અને પછી એને એટલે આ જે છે આ ખોટું કહેવાય. જ્યારે આપણે બે શબ્દ છે સ્તોકાત અને મુક્ત બે સાથે ભેગા કરવાના હોય તો સ્તોકાન મુક્ત થાય. પણ જ્યારે સમાસનો શબ્દ બને છે તો સમાસનો શબ્દ કયો બન્યો? સ્તોક મુક્ત. એટલે આ સમાસ કહેવાય? કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ના કહેવાય. એટલે રૂલને આધારે આપણે જ્યારે જોવા જઈએ ત્યારે જ આપણને સ્પષ્ટ થાય. એટલે મારી પણ અહીંયા ભૂલ થઈ ને, મેં કહ્યું સ્તોકાન મુક્ત, એમાં સંધિ કરવી પડે બે શબ્દમાં. એટલે જ્યારે આપણે એટલે માની નથી લેવાનું કશું. જ્યારે માની લઈએ કે આ પ્રમાણે હશે, આ પ્રમાણે હશે, તો આપણને હંમેશા ભૂલ થાય.
એટલે સ્તોકાન મુક્ત શબ્દ લખ્યો છે, પણ એમાં બે શબ્દ કયા છે? બે શબ્દ છે સ્તોકાત અને મુક્ત. એ બે શબ્દને ભેગા કરો તો સ્તોકાન મુક્ત થાય. પણ આપણે સમાસ કરીએ છીએ, સમાસનો શબ્દ કરવાનો છે, તો ત્યાં શું લેવાનું છે? પ્રાતિપદિક લેવાનું છે. અને એટલે સ્તોક મુક્ત એ આપણા માટે એ સમાસનો શબ્દ થયો. ક્લિયર થયું? સ્તોકાન મુક્ત આ થશે, હું તમને અહીંયા બતાવું એટલે પછી ખ્યાલ આવે. ઓકે, હવે બરોબર છે? સ્તોકાન મુક્ત સ્તોક મુક્ત. ઓકે, અહીંયા વિસર્ગ કરવો પડશે. ક્લિયર થયું? બધાને અવાજ સંભળાય છે કે નથી સંભળાતો મારો? સંભળાય છે. સંભળાય છે. બરોબર. એટલે સાચો શબ્દ કયો છે આમાં? સ્તોક મુક્ત. સ્તોક મુક્ત એ સાચો શબ્દ છે. સ્તોકાન મુક્ત એ સંધિ થયેલી છે. બરાબર? શબ્દ બે છે, પણ અહીંયા માત્ર સંધિ કરેલી છે. બે શબ્દને ભેગા દર્શાવ્યા છે. જુદા કરીએ તો શું થાય? સ્તોકાત અને મુક્ત. ક્લિયર થયું કે નથી થયું આમાં? હા, થઈ ગયું. બરોબર. એટલે સ્તોકાત અને મુક્ત બે શબ્દ છે ને ભેગા કર્યા છે સ્તોકાન મુક્ત. અને જ્યારે સમાસ શબ્દ છે શું છે? સ્તોક મુક્ત. એટલે થોડે દૂરથી છૂટું પડેલું. સ્તોકાત, સ્તોક એટલે થોડું દૂર, અને મુક્ત એટલે એનાથી સ્વતંત્ર થયો, એનાથી દૂર થયો, એટલે થોડે દૂરથી છૂટું પડેલું. બરોબર. સ્તોકાત મુક્ત સ્તોક મુક્ત. ઓકે, અંતિકાત આગત. તો અહીંયા પણ શું કર્યું છે? કયા બે શબ્દ છે અહીંયા? અંતિકાત આગત. અંતિકાત આગત. અંતિકાત અને આગત સંધિ થયેલી છે. અંતિકાત આગત. એ સંધિ થયેલી છે ત્યાં આગળ. સંધિ થયેલી છે. અંતિકાદ આગત. કઈ સંધિ થઈ છે આમાં? તકાર ને નથી થઈ, નથી થઈ. કકાર ને આ નથી થઈ સંધિ. પંચમી વિભક્તિનો કયો શબ્દ હોય? અંતિકાત આગત. અંતિકાત. અંતિકાત અથવા તો અંતિકાદ પણ હોઈ શકે. ઓકે, આમાં જે ઓપ્શન છે અંતિકાદ અથવા તો અંતિકાત આગત. પણ જનરલી આપણે શું બોલીએ છીએ? તકાર, રામાત. પાછળ શબ્દ છે એટલા માટે દકાર પણ હોઈ શકે. તો આ બંનેને જો દકાર હોય તો ભેગા કરીએ તો આ શબ્દ થાય. પણ અંતિકાત આગત તો ત્યાં શું થાય? તકારનો પહેલા દકાર કરવો પડે, તો ત્યાં સંધિ થયેલી છે. વ્યંજન સંધિ ત્યાં છે. તકારનો પહેલા દકાર કર્યો અને પછી ભેગા કર્યા. હવે સમાસનો શબ્દ શું થશે? અંતિકાગત. ક અને પછી આગત. આ બેને ભેગા કરીએ શું થશે? અંતિકાગત. એટલે અંતિકાગત. પ્રાતિપદિક અંતિકાગત થશે અને પ્રથમાનું અંતિકાગત થશે. બરોબર. એટલે અંતિકાગત. ઓકે, એના પછી છે અભ્યાસાદાગત. શું થશે અહીંયા? અભ્યાસાત અભ્યાસાત આગત. અભ્યાસાત અથવા તો દકાર આગત. તો પહેલા શું કરવાનું છે? અભ્યાસ આગત. આગત. ઓકે, બંનેને ભેગા કરીએ શું થશે? અભ્યાસાગત. અભ્યાસાગત. ક્લિયર છે હવે? બરોબર. દૂરાદાગત. એમાં સ્વામીજી સમાસમાં સુધારવું પડશે ને. અભ્યાસ સાદાગત લખ્યું છે. ના, એટલે આ વિગ્રહ થયેલો છે આ. હા. બરોબર.
આ વિગ્રહ થયેલું વાક્ય છે, માત્ર ભેગા કર્યા છે બે શબ્દને. આ જે છે આને ભેગા કરો શું થાય? અચ્છા, એટલે વિગ્રહ વાક્ય નહીં પણ એવી રીતના ભેગું લખી શકાય. આપણી સમજ માટે આપણે લખીએ, બરાબર? આપણી સમજણ માટે આપણે જુદા લખીએ, પણ ખરેખર બંનેને ભેગા પણ કરી શકાય. ઓકે, તો અભ્યાસાદ આગતઃ, તો અને જે લખવાનું હોય તો શું થાય? દકાર છે તેનો પહેલા તકાર કરવો પડે. બેને સાથે લખવા હોય તો શું કરવું પડે? તકાર હોય તેનો દકાર કરવો પડે. કેમ? કારણ કે અહીંયા તકાર જે છે દકારનો તકાર થયો છે ઓપ્શનલી. ઓકે, તકારનો દકાર થયો છે ઓપ્શનલી, વૈકલ્પિક રીતે તકાર થયો છે, એટલે દકાર તો છે જ, એટલે પહેલા શું કરવું પડે? એના ઓપ્શનલી તકાર થયો છે, એટલે એક જે છે દકાર છે અને બીજો તકાર છે. ઓકે, જ્યારે ભેગા કરીએ ત્યારે પાછળ જે છે શું છે? આગતઃ. આગતઃ છે એટલા માટે ત્યાં દકાર આપણે રાખીએ છીએ. જ્યારે આજે છે વાવસાને, આજે હોય તો અવસાનમાં હોય તો દકારનો તકાર ઓપ્શનલી થાય, પણ એની પાછળ શબ્દ છે આગતઃ. આપણે બે છૂટા કરીએ તો આ બંને હોય જ, તકાર અને દકાર. બરાબર? વાવસાને તકાર ઓપ્શનલી થાય છે, પણ એની પહેલાની સ્થિતિ શું છે? અંતિકાદ. તો અંતિકાદ આગતઃ, તો અંતિકાદાગતઃ, બંનેને ભેગા કરેલા છે. તમે સૂત્ર જોશો બધા, સંધિના સૂત્ર, એટલે તમને ક્લિયર થશે. ઓકે, સંધિના જે વ્યંજન સંધિ છે એના સૂત્ર તમારે જોવાના. તો આમાં પણ અભ્યાસાદ પણ આવી શકે ને? હા, પણ આપણે આવો શબ્દ ના થઈ શકે. આ છે, એક મિનિટ, આમાં જે છે અંતિકાદાગતઃ, અંતિકાદાગતઃ, આની અંદર બીજો ઓપ્શન આવો ના થઈ શકે, અંતિકાતાગતઃ. ઓકે, આવો ઓપ્શન ના થઈ શકે. અંતિકાતાગતઃ એવો ઓપ્શન થઈ શકે નહીં. ક્લિયર થયું? જ્યારે આપણે કહેવાનું હોય તો અંતિકાદાગતઃ થાય, પણ જો એને છૂટું કરીએ તો બે આપણે અહીંયા ઓપ્શન છે, અંતિકાત લખીએ અથવા તો અંતિકાદ લખીએ, અને પછી આગતઃ શબ્દ છે. છૂટું કરીએ તો, પણ પાછળ શબ્દ છે એટલા માટે આપણે ઓપ્શન રહેતો નથી, એવું કહેવાય. આ તકાર જે છે ઓપ્શનલી થયો છે, એ શું થાય? ઓપ્શન જતો રહે છે. અંતે હોય તો જ આ ઓપ્શન છે, અંતે ના હોય તો ઓપ્શન, તકારનો ઓપ્શન નથી. એટલા માટે ફરી પાછું આપણે પૂર્વેની સ્થિતિ રાખવાની. તમે સંધિ કરો આ બાબતમાં તો જ તમને ખ્યાલ આવશે. અત્યારે તમને હું સમજાવું પણ એ વસ્તુ ટોટલી સમજી શકશો નહીં, એટલે તમારે બધા સંધિના સૂત્ર જોવા પડશે, કઈ રીતે બધો પ્રોસેસ થાય છે. ઓકે, એટલે તમે સંધિના સૂત્રો જોજો અને પછી તમને, કારણ કે આ પ્રોસેસ થાય છે, જલામ જશોંતેથી દકાર થયો, દકાર થયો અને પછી તકાર થયો, એ બધું તમારે જોવું પડશે. ઓકે, ક્લિયર થયું? આ એટલે સંધિ સૂત્ર જોશો એટલે તમને આ બધી વસ્તુ ક્લિયર થશે, એટલે તમારે જોવાનું. ચંદ્રિકાબેન ને બધા જે છે તમે જરાક એની પ્રેક્ટિસ કરાવજો. ઓકે, જી. ઓકે, દૂરાદાગતઃ, તમા સમાસનો કયો શબ્દ થશે? દૂરાત આગતઃ. દુરાગતો. દૂરાત, દૂરાગતઃ, દૂરાત. દૂરાગતઃ એ શબ્દ, એનો એ વિગ્રહ સમાસનો શબ્દ થશે. દૂરાગતઃ શું થયું પાછું? બરોબર. ઓકે, એના પછી વિપ્રકૃષ્ટાદાગતઃ,
સમાસનો શબ્દ કયો થશે? વિપ્રકૃષ્ટાગત. વિપ્રકૃષ્ટાદ. આ છે ને નવું કીબોર્ડ છે એટલે થોડું કી કરે છે. વિપ્રકૃષ્ટા ગતઃ. ઓકે, વિપ્રકૃષ્ટાગત. આ સમાસનો શબ્દ થયો. એને જુદો કરવો, એનો વિગ્રહ કરવો તો શું થાય? વિપ્રકૃષ્ટાદ અથવા તો વિપ્રકૃષ્ટાત આગત. ક્લિયર છે? ઓકે. પણ એક શબ્દ લખો તો આ પ્રમાણે લખાય. વિગ્રહનો વિગ્રહમાં એક શબ્દ લખો તો આ પ્રમાણે લખાય. બે જુદા લખો તો તકાર દકાર બંને લખી શકો. ઓકે, કૃચ્છ્રાન મુક્ત. તો અહીંયા શું છે? કૃચ્છ્રાત પંચમી અને પછી મુક્ત. તો કૃચ્છ્રાન મુક્ત સંધિ થઈ. કઈ સંધિ થઈ? અનુસ્વાર સંધિ, કારણ કે મુક્ત છે. ઓકે, પછી કૃચ્છ્રાન લબ્ધ. ઓકે, અહીંયા એકચ્યુઅલી તોરલી આવવું જોઈએ. એ જે છે કૃચ્છ્રાલ લબ્ધ, નકારને બદલે લકાર આવવો જોઈએ. તમે શોધી કાઢજો આ સાચું છે કે ખોટું છે. તમે જ્યારે સંધિના બધા સૂત્રો જુઓ એને આધારે આ પંચમી તત્પુરુષ સમાસ છે એટલે તકાર અથવા તો દકાર હોઈ શકે, અને પછી શું છે? લબ્ધ છે. તો કયું સૂત્ર ત્યાં લાગુ પડશે તમે શોધી કાઢજો. બરાબર? નથી સાચું અહીંયા સંધિ કરેલો, એ તમારું હોમવર્ક છે. પંચમી તત્પુરુષ છે એ નક્કી છે. એટલે બે શબ્દ કયા છે? કૃચ્છ્રાત અને પછી લબ્ધ. બે શબ્દ છે. ઓકે, બરોબર. હવે આગળ છે ગ્રામાત નિર્ગત. તો ગ્રામ નિર્ગત, ગામમાંથી આવેલો, ગામમાંથી ગયેલો. આગળ છે ભોગાત ઉપરત, ભોગો પરત. તો ભોગાત ઉપરત તેના શબ્દ કયો થશે? પ્રાતિપદિક. ભોગ ઉપરત. ભોગ અને ઉપરત બંને ભેગા કરીએ શું થાય? ભોગો પરત. ભોગો પરત. સંધિ થઈ. કઈ સંધિ થઈ ત્યાં? ગુણ સંધિ થઈ. ગુણ સંધિ. એટલે ભોગો પરત અને પ્રથમા વિભક્તિ એકવચન થાય ભોગો પરત. થઈ ગયું ક્લિયર? ઓકે, આગળ છે હવે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. તો ષષ્ઠી તત્પુરુષ સમાસમાં 2, 2, 8 થી 2, 2, 17 એટલે 10 સૂત્ર છે. બરાબર? ઘણા બધા સૂત્ર છે પણ આપણે બધા લેતા નથી. જે જરૂરી છે એટલા અહીંયા ઉદાહરણ આપેલા છે. એમાંથી શું છે? રાજ્ઞઃ પુરુષ. રાજ્ઞઃ પુરુષ, રાજપુરુષ, રાજાનો માણસ. આપણે કેવું છે રાજાનો માણસ છે. તો રાજાનો, તો રાજાનો કયો શબ્દ છે? રાજાનો કહેવા માટે પ્રાતિપદિક શું છે? રાજન. અને રાજાનો ષષ્ઠી, તો રાજાનો એવું કહેવા માટે રાજન શબ્દની ષષ્ઠી શું થશે? રાજ્ઞઃ. અને પુરુષ તો પુરુષ. અને જ્યારે અહીંયા થોડુંક ચેન્જ થયું છે. રાજન શબ્દનો જે નકાર છે એ જતો રહ્યો. જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે સંધિના રૂલ, સંધિ જે આવે છે સૂત્ર છે એ સૂત્રમાં, એટલે સંધિ સૂત્ર નથી, એકચ્યુઅલી અંગ કાર્ય કહેવાય. અંગ કાર્ય કહેવાય. શબ્દ ખાલી તમારા મનમાં પડે એટલા માટે હું બોલું છું. પ્રોસેસ, જ્યારે બે શબ્દને ભેગા કરીએ ત્યારે પ્રોસેસ એક થાય છે અને એને આધારે નકાર જતો રહે છે. એટલે શબ્દ શું બને છે? રાજ અને પુરુષ. તો રાજ પુરુષ અને પછી પ્રથમા વિભક્તિ એકવચન રાજપુરુષ. રાજપુરુષ એટલે રાજાનો માણસ. તો રાજાનો માણસ, તો રાજા માટે શબ્દ કયો છે? રાજન. ઓકે, સો રાજનની ષષ્ઠી વિભક્તિ રાજ્ઞઃ. તમને લોકોને મોઢે છે રાજન શબ્દ? કોઈને? જી બોલું. બોલો.
રાજન, રાજાનૌ, રાજાનઃ, રાજનમ, એવું નથી પ્રથમા વિભક્તિ એકવચન શું છે? રાજન, નહીં, પુલ્લિંગ છે શબ્દ. રાજા છે. રાજા, સોરી, રાજા, રાજાનૌ, રાજાનઃ, રાજાનમ, રાજાનૌ, રાજ્ઞઃ, રાજ્ઞા, રાજાભ્યામ, રાજભ્યામ, રાજભિઃ, રાજ્ઞે, રાજભ્યામ, રાજભ્યઃ, રાજ્ઞઃ, રાજભ્યામ, રાજભ્યઃ, રાજ્ઞઃ, રાજ્ઞોઃ, રાજ્ઞામ, રાજ્ઞી, રાજની, રાજ્ઞોઃ, રાજાસુ, નહીં, રાજસુ. અને પછી હે રાજા, હે રાજાનવ, હે રાજાનઃ. વેરી ગુડ. સો એટલે અહીંયા શું થયું કે રાજન શબ્દમાં આ જે છે રાજ્ઞ, કઈ રીતે થાય છે એના નિયમો જોઈશું આપણે, બહુ ઈઝી છે. ઓકે, હા કિશોરભાઈ. તો એસ્ટેટ હોય, આ રાજ્ય આપણે ગુજરાતી મહારાજ એટલે શું કહેવાય, એસ્ટેટ, રાજાનું રાજ્ય, રાજ્યને રાજ કહેતા હોય છે. તો આમાં સંસ્કૃતમાં શું કહેવાય રાજ્યને? સંસ્કૃતમાં રાજ્ય એટલે રાજા સંબંધિત રાજ્ય, એટલે રાજન શબ્દ પરથી જ રાજ્ય બન્યું છે. અચ્છા, ઓકે, રાજન શબ્દ છે ને તદ્ધિત પ્રત્યય ઉમેરો કે રાજાનું શું હોય? રાજ્ય. તો રાજાને સંબંધિત શું છે? રાજ્ય છે. એટલે એ ફરી પાછો કઈક જુદો એ શબ્દ બને છે, બીજો પ્રત્યય લાગી અને રાજ્ય એ પ્રમાણે થાય. ઓકે, આગળ છે રાજ્ઞઃ પાદઃ, રાજપાદઃ. તો આમાં પણ નકાર જતો રહ્યો છે. ગુરોહો ચરણમ, તો ગુરોહો કઈ વિભક્તિ છે? ગુરોહો સપ્તમી. સપ્તમી. અચ્છા, શું વાત છે? ષષ્ઠી એક વચન. તમે બરાબર કીધું. ષષ્ઠી ષષ્ઠી ને ને ષષ્ઠી. ષષ્ઠી એક વચન. બીજી કઈ વિભક્તિમાં આવે છે? ગુરોહો. પંચમી એક વચનમાં પંચમી પણ. એક વચન પણ પંચમી ખરું. વિભક્તિ. ગુરોહો ગુરુચરણમ, તો પંચમી વિભક્તિ થઈ શકે અહીંયા? નહીં, અહીંયા ષષ્ઠી થશે. ના થઈ શકે કેમ કે નું નાનું છે ને એટલે. ગુરુથી ચરણ એવું થાય. આપણે શું કહીએ? ગુરુના ચરણ. એટલે આપણે શું કહેવું પડે? ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, એટલે ગુરોહો ચરણમ, ગુરુ ચરણમ. ક્લિયર છે? ઓકે, બરોબર. આગળ છે સપ્તમી તત્પુરુષ. આમાં પણ શું છે? 2:41 થી 2:47, 8 સૂત્રો છે. સપ્તમી વિભક્તિ સામાન્ય રીતે આપણને ખબર છે, સમય દર્શાવે, સ્થાન દર્શાવે, એને વિષય સપ્તમી કહેવાય, સતી સપ્તમી કહેવાય. બધા ઘણા બધા આપણે જોયેલા છે ને બધા કારકમાં જે છે વિભક્તિના કયા કયા ઉપયોગ છે આપણે જોયેલા છે, એ પણ જરાક આપણે જોતા રહેવાનું. ઓકે, સપ્તમી વિભક્તિ નિપુણતા, કુશળતા, મર્યાદા, સમય, જગ્યાઓ વગેરે દર્શાવે છે. અક્ષેષુ ષંડઃ, ષંડઃ એટલે કુશળ, અને અક્ષેષુ પ્રાતિપદિક શું હોય? અક્ષ, અક્ષ, એટલા માટે અક્ષ ષંડ. અને અક્ષ ષંડ એટલે જુગારમાં નિપુણ. અક્ષેષુ ધૂર્તઃ, ધૂર્ત એટલે ચાલાક. અક્ષ ધૂર્તઃ, શકુની કેવો હતો? અક્ષ ધૂર્તઃ એટલે જુગારમાં છેતરનાર. કાવ્યે નિપુણઃ, તો શું થાય? કાવ્ય નિપુણઃ. કાવ્યમાં એટલે કવિતા જે લખનાર હોય તો કવિતામાં કેવો છે? પારંગત છે. એટલે કાવ્ય નિપુણઃ, કવિતામાં પારંગત. ગુહાયામ સંવિતઃ, સંવિતઃ એટલે સંતાયેલું. હવે આપણે જોઈએ અહીંયા ષંડઃ, ધૂર્તઃ, નિપુણઃ, સંવિતઃ. તો આ બધા છે કયા પ્રત્યય છે? તમે જોઈ શકો. ષંડઃ તો શુંડ ધાતુ અને પછી કયો પ્રત્યય લાગ્યો? ત પ્રત્યય. એટલે ત પ્રત્યય છે અને તદ્ધિત શબ્દ છે આ ષંડઃ.
શુંડ અને પછી એના પછી શૌંડ. પણ શુંડ શબ્દ જે છે એમાં શું છે? ત પ્રત્યય લાગેલો છે. ધૂર્તઃ કયો પ્રત્યય લાગેલો છે? પાછળ શું લાગેલું? ત પ્રત્યય લાગેલો છે. બરોબર. ધૂર્તઃ ત પ્રત્યય. નિપુણઃ કયો પ્રત્યય લાગેલો છે? ત પ્રત્યય છે. બરોબર. આ જુદા જુદા રૂપ છે. તમારે જોવાનું નિપુણ તો તમારે ડિક્શનરીમાં જોવાનું. ઓકે, હવે ડિક્શનરી જે છે એના સંદર્ભમાં સારું. ગઈકાલે મને જે ડિક્શનરી મોકલી એમણે ચંદ્રિકા બેને એટલે ખંજન બેને લિંક મોકલી હતી અને ડિક્શનરી બહુ સારી છે. એટલે ઓનલાઈન જ ચાલે છે કારણ કે મેં બહુ જોયું નથી પછી એને. હા, ઓનલાઈન વેબસાઇટ થી જ મળી જાય. ગૂગલમાં ટાઈપિંગ ખાલી કરી ના ચાલે. ના, એટલે નેટવર્ક તો જોઈએ. હા, વાઈફાઈ તો જોઈએ. બરોબર, પણ તોય સરસ છે. જે હું કહું છું એ ઓફલાઈનમાં છે એમાં ઓફલાઈનમાં છે. વસ્તુ ઓ છે. છે, એ મને ખ્યાલ નથી. હં. હા, એટલે ઓફલાઈન જોઈતું હોય તો આપણે છે કરીએ તો આપણે અચ્છા. પ્રયત્ન કરીએ. પણ આ ઓનલાઈન છે એ પણ સારી. હવે તો બધા ઓનલાઈન જ હોય છે આમ તો. મોબાઈલ ડેટા કોણ બંધ કરે છે? સાચી વાત. બરોબર ને? એટલે ઓનલાઈન તમને એ મળી શકે. કોઈક જગ્યાએ ગયા હોય ને ત્યાં ના હોય તો પછી પેલી ચાલે. પણ બાકી આ જે છે સરસ છે, મેં જોઈ. એટલે જે હું વાપરું છું એ પ્રકારની જ છે અને બધું સરસ છે. એટલે એમાં તમે જોઈ શકો કે શબ્દ જે છે કેવી રીતે કયો પ્રત્યય લાગેલો છે. બરોબર. હવે એ તમને બતાવું અત્યારે. બતાવો સ્વામીજી, ત્યારે જ બધાને ખ્યાલ આવશે. હા, શેર કરો ને પ્લીઝ. ને પછી બતાવું છું. ઓકે. કાવ્ય નિપુણઃ, કાવ્ય નિપુણઃ, કાવ્યમાં પારંગત. ગુહાયામ સંવિતઃ, ગુહા સંવિતઃ. ગુહાયામ કઈ વિભક્તિ છે? સપ્તમી. સપ્તમ. નદીયામ. પ્રાતિપદિક શું છે? ગુહા. ગુહા. અહીંયા તમે ગુહા. જોઈ જ શકો. પ્રાતિપદિક શું છે? ગુહા. ગુહા. ગુહા સંવેદઃ તો ગુફામાં ઢંકાયેલ. ઓકે. આતપે શુષ્કઃ, આતપ શુષ્કઃ. આતપે કયું પ્રાતિપદિક છે? આતપ. શુષ્કઃ સંવિતઃ ત પ્રત્યય છે. શુષ્કઃ ત પ્રત્યય છે. શુષ્કઃ જોવું પડશે. લગભગ ત પ્રત્યય આવે છે પણ અથવા તો એની આસપાસનું હશે પણ ત પ્રત્યય લગભગ છે એવું છે. પક્વઃ એમાં પણ ત પ્રત્યય છે. માં ચેન્જ થાય છે. ઓકે. તકારનો વકાર થઈ જાય છે. ઘટપ ઘટે પક્વઃ, ઘટ પક્વઃ. વાસણમાં રાંધેલું. હવે આગળ પાછળ છે તો તમને ખ્યાલ આવે કે નહીં એમાં શું છે? કયો શબ્દ સમાસનો છે? ખ્યાલ આવે ને હવે તો કે આ જે છે ઘટ પક્વઃ એ સમાસ શબ્દ છે અને ઘટે પક્વઃ એ એનો વિગ્રહ છે. ઓકે. માસે દેયમ, માસે દેયમ તો શું થશે? આ વિગ્રહ છે. વિગ્રહ છે તો માસ દેયમ. લોન કે જે 1 મહિનામાં ચૂકવવી આવશ્યક છે તેને શું કહેવાય? માસ દેયમ. વિગ્રહ કરે છે માસે દેયમ. ક્લિયર છે? સપ્તમી તત્પુરુષ. તત્પુરુષ સમાસમાં શેનું પ્રાધાન્ય છે? પૂર્વપદ કે ઉત્તરપદનું? ઉત્તરપદનું પ્રાધાન્ય. યાદ રાખો. ઉત્તરપદ. તત્પુરુષ સમાસ છે એટલે ઉત્તરપદનું પ્રાધાન્ય. એટલે ઉત્તરપદમાં જે શબ્દ છે એને દર્શાવે છે. ઓકે. કર્મધારય જે છે એને આપણે જોઈએ પછી પહેલા તમને દર્શાવી દઉં. મારે એમાં લિંકમાંથી જ જવું પડશે. એમાં છે વાચસ્પત્યમ છે એ જનરલી હું એ કરતી હોઉં છું રેફર. કલ્પદ્રુમ છે. કલ્પદ્રુમ અને વાચસ્પત્યમ લગભગ સરખા છે. હા, કઈ કહો છો તમે? કઈ બોલો. શું કહેવાનું છે? માં એઆઈ યાદ કરે છે. હા,
એઆઈ છે ને, મેં લખ્યું હાઉ શુષ્ક વર્ડ ઇઝ ફોર્મ, તો બધું લાવી દીધું એને. આહા. ડિક્શનરી ની કઈ નહીં, બધું 1 સેકન્ડમાં બધું આપી દે. ધાતુ આપી દે. GPT ની વાત કરે છે સ્વામીજી. ચેટ જીપીટી. હા, ચેટ જીપીટી એટલે એમાં તમે શું લખ્યું? મેં લખ્યું કે હાઉ ઇઝ શુષ્ક વર્ડ ફોર્મ્ડ, તો મને આપી દીધું બધું એને. હા, શું કર્યું છે એમાં? ધાતુ એનું રૂટ આપ્યું, પહેલા ઇટ કમ્સ ફ્રોમ શુષ્ક ધાતુ, હમ. અને બધી મિનિંગ આપ્યો છે, ટુ ડ્રાય અપ, ટુ વિધર, ટુ બીકમ ડ્રાય. હા, પછી એમાં કૃત પ્રત્યય લાગ્યો છે. ક્વિપ લાગેલો છે, જોયેલું છે. લાગેલો છે. હા, લાગેલો છે, આ રીતે દેખાડ્યું છે. બરોબર. એટલે એ ધાતુ કઈ છે? ધાતુ શુષ્ક ધાતુ છે. શુષ્ક ધાતુ. અને પછી એમાં ક્વિપ પ્રત્યય લાગેલો છે. કૃત પ્રત્યય લાગેલો. ત પ્રત્યય. ત પ્રત્યય છે. ત પ્રત્યય લાગેલું, બોલવામાં ઓલું કરું છું. એટલે એ ના હોય એમ. ઓકે, આ જે છે અહીંયા હું તમને બતાવું, પહેલેથી મારે બતાવવા જેવું હતું. આ જે ડિક્શનરી ખુલે છે, બરોબર? આ અહીંયા ઓકે, મારે જવાનું છે ક્યાં? અહીંયા છે. આ ખુલી છે ડિક્શનરી ઓનલાઈન, બરોબર. આ તમને દેખાતું હશે અહીંયા. હા, દેખાય છે. તમે ખોલશો એટલે તમને આ પ્રમાણે જોવા મળશે. ઓકે, હવે આ જે છે અહીંયા કોષ રીઓર્ડરિંગ કોષ ડાઉનલોડ્સ છે, કસ્ટમ. આમાં નથી કે બીજામાં છે? આમ જ છે સ્વામીજી. ઓકે, અહીંયા શુષ્ક શબ્દ લખિત શું થાય છે? શુષ્ક. છે તો ખરું. આ અષ્ટાધ્યાયી એક પળાની જ છે. એની જ છે જ. એટલે શુષ્ક શબ્દ દેખાયો અહીંયા તમને? શુષ્ક, શુષ્ક. હા, દેખાય છે. આની પર આપણે એ કરવાનું. તો શુષ્ક શબ્દ અહીંયા કલ્પતરું આપ્યું છે વાચસ્પતિ. તો શુષ્ક શબ્દ છે સ્ત્રીલિંગી છે. એટલે શુષ્ક થયું, અથવા તો શુષ્કા થાય, અથવા તો શુષ્કમ. ત્રણે ત્રી એ લખ્યું છે એટલે સ્ત્રીલિંગી છે. બધાને દેખાય છે ને? હા, દેખાય છે. ઓકે. દેખાય છે. પછી જે છે અહીંયા શુષ, શોષે આ ધાતુ છે. શુષ, શોષે આ ધાતુ થઈ. અને એને પ્રત્યય કયો લાગે છે? એટલે ત પ્રત્યય લાગ્યો છે. અને શબ્દ શું બને છે? શુષ્ક. એટલે શુષ અને ત. હવે ત નો કકાર થઈ ગયો. એ બધા નિયમો અહીંયા ના દર્શાવ્યા હોય, બરોબર? એ નિયમો આપણે ગ્રામેટિકલી આપણે જોવાના હોય. અથવા તો અહીંયા શું લખ્યું? યદ્વા. યદ્વા એટલે અથવા તો. અહીંયા કક, અહીંયા પ્રત્યય આપેલો છે, ઉણાદી પ્રત્યય. હવે ઉણાદી પ્રત્યય જે છે, આ ઉણાદી પાઠ છે. જેવી રીતે ધાતુ પાઠ છે, એવી રીતે ઉણાદી પાઠ છે. અને એમાં પ્રત્યયો આપેલા છે. તો એમાંથી કક પ્રત્યય લાગેલો હોય તો શુષ, અને કકમાં કકાર ઈત છે, એટલે માત્ર કરે છે. એટલે શુષ્ક શબ્દ એવી રીતે થયો હોય. એનો અર્થ શું છે? નિસ્નેહ. સ્નેહ જેનો જતો રહ્યો છે, પેલો શુષ્ક થઈ ગયો છે. આપણે કહીએ ને કે વ્યક્તિ શુષ્ક થઈ ગઈ છે, તો નિસ્નેહ એવો અર્થ દર્શાવવો હોય તો ઉણાદી પ્રત્યય કક લાગેલો છે. બાકી શુષ્ક જે છે, આપણે કહીએ કે સુકાઈ ગયેલું છે, તો સુકાઈ ગયેલું છે તેના માટે શું કરવાનું? આ જે ત પ્રત્યય લાગેલો છે. ઓકે, એટલે આ પ્રમાણે આપણે એનો અર્થ આપણે જોવાનો હોય. આતપાદિના એટલે આ તપ એટલે શું છે? તડકો. અને તડકો જે છે એમાં એને આધારે સુકાયેલું છે, તેમાં ક પ્રત્યય છે, ત પ્રત્યય છે. પણ સ્નેહ પેલાનો જતો રહ્યો હોય તેમાં ક પ્રત્યય લાગેલો છે, તો ઉણાદી પ્રત્યય લાગેલો છે. તો આપણે એ લેવાનું હોય. ક્લિયર થયું? એટલે આ ડિક્શનરી આપેલી છે. સાથે સાથે આની અંદર આપટેની પણ હશે ડિક્શનરી. તમે જુઓ નીચે વાચસ્પત્યમ અને આપટે છે. તો આપટેની છે તેમાં ઇંગ્લિશમાં બધા નિયમ એના મીનિંગ આપેલા હશે. એટલે શુષ પ્લસ એટલે શું? ડ્રાઈડ અપ. આ નિયમ થાય છે. બીજો અર્થ શું થાય છે? પર્ચડ અપ, સિયર. ત્રીજો અર્થ જે છે શ્રીવલ્ડ, શ્રંક અપ,
ઇમેસિએટેડ, આ બધા અર્થ જે છે આપેલા હોય. હવે સાથે સાથે શુષ્ક અને પછી અંગ, અહીંયા COMP લખ્યું એટલે કમ્પાઉન્ડ, કમ્પાઉન્ડ એટલે સમાસ. કમ્પાઉન્ડ નો અર્થ શું થાય? સમાસ. તો સમાસ જે છે તો શુષ્ક અને અંગ બંને ભેગા કરે એટલે શુષ્કાંગ. શું થાય? એમેસિએટેડ. અને સ્ત્રીલિંગ હોય તો શુષ્કાંગી. તો શુષ્કાંગી નો અર્થ શું થયો? લિઝાર્ડ એટલે ગરોળી. શુષ્કાંગી કોને કહેવાય? તો કે ગરોળીને કહેવાય. શુષ્ક અન્નમ, તો શુષ્કાન્નમ તો શું? રાઈસ ઇન ધ હસ્ક, એટલે જ્યારે પેલા લણણી કરે અને પછી ડાંગરમાંથી કાઢે ચોખા અને બાકી રહી ગયા હોય તો એને શું કરે? શુષ્કાન્નમ. આર્દ્ર તો ડ્રાય જિંજર. શુષ્ક, અશુષ્ક, આર્દ્ર, તો આ બધા એના અર્થ થાય છે. એટલે એ તમને મોનિયર વિલિયમ છે જો બીજી ડિક્શનરી છે અને એમાં પણ તમે જોઈ શકો. આપટે સંસ્કૃત હિન્દી છે તો અહીંયા હિન્દી છે, સારું છે, અહીંયા આપેલું છે. તો શુષ્ક એટલે શું છે? અહીંયા ભૂત કૃદંત છે. હવે ક શેને માટે આપેલો છે? ભૂ, ક અને કૃ. ઓકે, ભૂત કર્મણી. ઓકે, કર્મ કૃદંત, કર્મણી હશે લગભગ, કર્તરીમાં એ જાય પણ આમાં જોઈશું પછી એનું કઈ રીતે થાય છે. એટલે શુષ અને ત એનું શું થાય છે? સુખા, તો સુખાયા હુઆ. શુષ્ક, ફરી પાછું બીજો આપ્યો ભુના હુઆ, મ્લાન. તો આ પ્રમાણે આ બધા જ ઉપયોગ આપેલા છે, અહીંયા બધા અર્થ આપેલા છે. પછી આ જે શુષ્ક તને કેવી રીતે બોલાય છે એ આપેલું છે અહીંયા. ઓકે, પછી આ છે ગ્લોસરિઝમ, એટલે મને લાગે છે ના એ તો નથી, અમરકોશ તો નથી, પણ ડિક્શનરી સંસ્કૃત. એટલે આ બધા જુદા જુદા આપેલા છે, ઇંગ્લિશમાં આપેલું છે ને જેવું છે. આપણા માટે જે જરૂરી છે એ કઈ છે? તો આગળની વાચસ્પત્યમ છે અથવા તો કલ્પદ્રુમ છે, એ જરૂરી છે ને આપટે. બરાબર, અહીંયા પણ જે છે આ બધી જુદી જુદી લેંગ્વેજમાં છે. ગુજરાતીમાં પણ હોવું જોઈએ, સંસ્કૃત કન્નડ છે. એટલે ડિક્શનરી સારી છે અને આમ તમે જોઈ શકો. આપણે જે પેલી ડાઉનલોડ કરીએ છીએ એના કરતા સહેલું પડે. આ સહેલું પડે છે જ. ઓકે, એટલે આ ડિક્શનરી સારી છે. એટલે તમને લિંક મોકલશે અને પછી લિંક તમારે કોઈક રીતે એને સાચવી રાખવાની અને આપણે હોમ સ્ક્રીન કે એના પર લઈ લેવાનું. કોકને પૂછવાનું કે કઈ રીતે થાય. જેવી રીતે વોટ્સએપ ખોલતા હોય ને વોટ્સએપનું પેલું એ હોય એવી રીતે આનું પણ આપણે ક્રિએટ કરી શકીએ આપણે એની પર. બરાબર, એટલે એવી રીતે આ સારી છે ડિક્શનરી અને આમાં જોઈ શકો. બીજો શબ્દ કયો છે? પક્વ છે ને, તો પક્વ છે આપણે લખીએ શું થાય? અને ઇંગ્લિશમાં પણ લખાય છે ને સંસ્કૃતમાં પણ લખાવું જોઈએ. બરાબર, પક્વ અહીંયા પણ એ લખી શકીએ છીએ આપણે સંસ્કૃતમાં પણ. પક્વ તો અહીંયા શું છે? આપણે જોઈએ તો પક્વ તો અહીંયા અમરકોશમાં આપેલા છે. અમરકોશ એટલે જે પર્યાયવાચી શબ્દો દર્શાવનાર શબ્દકોશ છે. અમરકોશ એમાં પર્યાયવાચી શબ્દો દર્શાવ્યા હોય. તો એમાં શું છે? પક્વ એનો અર્થ વિનાશ ઉન્મુખમ. વિનાશ ઉન્મુખમ પક્વ એટલે જ્યારે વિનાશ થવાની વેળા આવે, એનો સમય થાય ત્યારે એને પક્વ કહેવાય. કે આ રીતે એનો અર્થ આપેલો છે અહીંયા. અને રુગ્ણમ ભૂગ્ને અથ નિશ્ચિતક શૂન્યતા આ જ આપેલું છે, પણ બીજું કેમ નથી આપેલું? અમરકોશ છે તો પરિણામમ પ્રાપ્તમ નિર્વાણો મુનિબન્યાદો પક્વ પરિણત સમાનાર્થકઃ વિનાશોન્મુખ પક્વ પરિણત. ખબર નહીં એમાં કેમ આવું આપ્યું છે, કદાચ હજુ બાકી હોય કી કરવાનું. ઓકે, પણ અહીંયા આપણે જોઈ શકીએ શબ્દ કલ્પદ્રુમ તો પક્વ શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ છે, અહીંયા દર્શાવે છે. પચ્યતે સ્મ તો પચ ધાતુ અને ત. બરોબર, એટલે પચ અને ત, પચો વહ આ સૂત્ર છે આપેલું છે. તો આ સૂત્ર પણ આપણે જોઈ શકીએ કે શું કરે છે? તકારનો વકાર કરે છે. એટલે આપણા માટે ઈઝી થઈ જાય.
અને પક્વ શબ્દનો અર્થ શું છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા હિન્દીમાં છે ને, એટલે હિન્દીમાં જોઈ શકીએ. પકાયા હુઆ, ભુના હુઆ, ઉબાલા હુઆ, શેકા હુઆ, આ બધા જ અર્થ એના થઈ શકે. એટલે સંદર્ભને આધારે આપણે એનો અર્થ જોવાનો હોય. કયો અર્થ લાગુ પડે એ આપણે સંદર્ભને આધારે જોવાનું રહ્યું. થઈ ગયું ક્લિયર? એટલે આ ડિક્શનરી સરસ છે અને એમાં આપણે જોઈ શકીએ. ઓકે, બરોબર. હવે આપણે આ જે છે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસમાં એ પણ ઉત્તરપદ પ્રધાન છે. કર્મધારય સમાસ પણ ઉત્તરપદ માં જે તત્પુરુષ સમાસ છે અને તત્પુરુષ સમાસ એમાં પણ ઉત્તરપદ પ્રધાન છે. બરોબર? એટલે તત્પુરુષ સમાસ અંતર્ગત કર્મધારય સમાસ કહેવાય છે. પણ જનરલી કર્મધારય સમાસ એને જુદી રીતે એને કર્મધારય કહેવાય, આમ એટલે કહેતા હોય તત્પુરુષ સમાસ છે પણ છતાં પણ કર્મધારય સમાસ છે એવી રીતે એની ઓળખાણ જુદી રીતે થતી હોય છે. એમાં તત્પુરુષ શબ્દનો અર્થ નથી, તત્પુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં નથી આવતો. બરોબર? એટલે કર્મધારય સમાસ છે, પણ એ કયા અંતર્ગત છે? તત્પુરુષ સમાસ અંતર્ગત જ છે. અને તત્પુરુષ સમાસ અંતર્ગત છે એટલા માટે પ્રાધાન્ય શેનું છે? ઉત્તર પદનું પ્રાધાન્ય છે. પણ બંને શબ્દો પ્રથમા વિભક્તિમાં જ મૂકવામાં આવે છે. બરાબર? કર્મધારયની ઓળખાણ કઈ છે? બંને શબ્દોને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. જ્યારે વિગ્રહ કરીએ ત્યારે પ્રથમા વિભક્તિ જ એની થાય, જેને કર્મધારય સમાસ કહેવાય. ઓકે, કર્મધારય સમાસ તત્પુરુષ સમાસનો જ એક ભાગ છે. જ્યારે બે શબ્દોમાં સમાન વિભક્તિ હોય ત્યારે તેને સામાનાધિકરણ્યમ કહેવાય અને તે બે શબ્દોથી કર્મધારય સમાસ બને છે. ઉદાહરણ શું છે? સુંદરઃ પુરુષઃ. તો સુંદર પુરુષ, તો બંને શબ્દ કેવા કઈ વિભક્તિમાં છે? પ્રથમા વિભક્તિમાં. એનું પ્રાતિપદિક શું છે? સુંદર પુરુષ. સુંદર પુરુષ. આ સુંદર પુરુષ કહીએ તેનો અર્થ છે કે નહીં? બંને શબ્દનો અર્થ છે અને બંને શબ્દ ભેગા થઈ શકે એમ છે. બરોબર ને? અને એનો અર્થ છે સુંદર પુરુષ કહીએ એનો અર્થ છે, સુંદર કહીએ એનો પણ અર્થ છે. પણ સુંદર પુરુષ કહીએ તો એનો એક અર્થ એટલે અર્થ નથી એવું નથી થતું એમ. બે શબ્દો ભેગા કરીએ તો એનો અર્થ સ્ફુરિત થવો જોઈએ. અને એટલે આમાં પણ અર્થ એટલે એકાર્થ બોધક છે કહેવાય. ઓકે, 9 પ્રકારના કર્મધારય સમાસ છે. આમાં બહુ મોટું વસ્તુ નથી. આ બે શબ્દ છે, એમાં પહેલો શબ્દ છે વિશેષણ પૂર્વપદ. એટલે પૂર્વપદ કયું છે? વિશેષણ છે. કેવી રીતે? સુંદરઃ પુરુષઃ. તો મુખ્ય કયો છે શબ્દ આમાં? પુરુષ છે કે સુંદર છે? પુરુષ. પુરુષ છે, વ્યક્તિ દર્શાવે છે. એટલે ઉત્તર પદ પ્રધાન થયું. પુરુષ એ જે છે કેવો છે? તો કે સુંદર છે. તો સુંદર એનું વિશેષણ થયું. તો આને કહેવાય વિશેષણ પૂર્વપદ કર્મધારય. બીજું છે વિશેષણ ઉત્તરપદ. ઉત્તરપદમાં વિશેષણ હોઈ શકે. ઓકે, પછી વિશેષણ ઉભયપદ. બંને વિશેષણના જ શબ્દો હોઈ શકે. ઓકે, પછી ઉપમાન પૂર્વપદ. ઉપમાન કોને કહેવાય? કોઈકને બતાવે આના જેવું. તો આના જેવું જે છે એ પહેલો શબ્દ હોય. જેની સાથે સરખામણી કરે છે એ પહેલો શબ્દ હોય અથવા તો પછીનો શબ્દ હોય. એટલે આવી રીતે એના વિભાગ કર્યા છે. આગળ છે અવધારણા પૂર્વપદ. અવધારણા એટલે શું છે? આવું જ, આ જ પ્રકારનું, તે પૂર્વપદ તરીકે છે. અને સંભાવના પૂર્વપદ. હવે ઉત્તરપદ નથી, અવધારણા ઉત્તરપદ નથી, પણ ફરી પાછું પૂર્વપદ તરીકે છે સંભાવના. શું છે આપણે એને જોઈશું પછી. મધ્યમ પદ લોપી કર્મધારય, જેમાં આપણે એક શબ્દ આપણે અંદર ઉમેરવો પડે તો જ એનો અર્થ નીકળે.
કોઈક શબ્દ આપણે ઉમેરવો પડે. બે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે એ બે શબ્દથી અર્થ નથી નીકળતો, એટલે આપણે એક અંદર એક શબ્દ બીજો એક ઉમેરવો પડે અને તો જ પછી એનો અર્થ આપણને પ્રાપ્ત થાય. એને મધ્યમ પદ લોપી કર્મધારય કહેવાય છે. અને શાક પાર્થિવ, શાક પાર્થિવ એવું પણ કહેવામાં આવે છે. જોઈશું આપણે મયુર વંશકાદી, જેનું વર્ણન પછી જોઈશું. મયુર વંશક એટલે કસાઈમાં ના આવે એને શું છે, મયુર વંશક કહેવામાં આવે. એને જોઈશું પછી આપણે. ઓકે, પહેલું જે છે શું છે, વિશેષણ પૂર્વપદ કર્મધારય. બંને પદ શું છે, પ્રથમા વિભક્તિમાં જ હોય અને ઉત્તર પદ પ્રધાન. ઓકે, હવે પૂર્વપદ વિશેષણ તરીકે હોય શું છે, સ્નાતઃ ચ અસૌ અનુલિપ્તઃ. આનો વિગ્રહ વાક્ય કર્યું છે. હવે અસૌ, અસૌનું પ્રાતિપદિક શું છે, અસૌ પ્રાતિપદિક શું છે, અદસ. અદસ. અદસનું અસૌ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં અસૌ જ થાય છે. નપુંસકલિંગમાં શું થશે, અદસ. ઓકે, નપુંસકલિંગમાં એનું એ જ રહે છે, પણ સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં અસૌ જ થાય છે. એટલે સ્નાતઃ ચ અસૌ અનુલિપ્તઃ. હવે સ્નાતઃ, તો સ્નાતઃ શબ્દનો શું છે અર્થ, સ્નાન કરેલ, જેણે સ્નાન કરેલું છે તે સ્નાતઃ. ક પ્રત્યય લાગેલો છે, ક પ્રત્યય સ્નાતઃ. તો પ્રત્યય જ. અપ્રત્યય લાગે છે, ભૂતકાળ. આગળ કઈ ધાતુ હોઈ શકે, ધાતુ કઈ હોઈ શકે, સ્ના. 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 બરોબર. એક વસ્તુ આપણે યાદ રાખવાની, ત પ્રત્યય જે છે એ આગળ ધાતુમાં કઈ ગુણ પણ નથી કરતો કે વૃદ્ધિ પણ નથી, એટલે કઈ ચેન્જ થતું નથી, સિવાય કે પછી ત્રિપાદીમાં જે સંધિ સૂત્રો લાગુ પડે અને ચેન્જ થાય. બાકી આગળમાં નથી ગુણ થતો કે નથી વૃદ્ધિ થતી. ત પ્રત્યય જે છે એને આધારે, એટલે કઈ ધાતુ હોઈ શકે, સ્ના. ઓકે, એમાં થોડોક ચેન્જ હોઈ શકે કે સ્ના ને બદલે સ્નો હોય, સ્નઈ હોય. બરોબર, કારણ કે એ ઐ ઓ ઔ એના ચેન્જીસ થતા હોય છે, એનો આ થઈ જાય, અથવા ધાતુ આકારાંત હોય. એટલે સ્ના આપણે જોઈ શકીએ, સ્ના અને ત. અસૌ, સ્નાતઃ ચ અને અસૌ એટલે આ. અસૌ એટલે શું છે, અદસ શબ્દનો અર્થ થાય છે આ. અનુલિપ્તઃ, અનુલિપ્તઃ અહીંયા લિપ્તઃ, ક પ્રત્યય લાગ્યો છે, લાગ્યો છે. કઈ ધાતુ હોઈ શકે, લિપ્ત. લિપ્ત. લિપ ધાતુ. બરાબર, લિપ ધાતુ. તો અહીંયા આપણે જોઈ લેવાનું પછી ડિક્શનરીમાં આપણે. હવે આપણે ડિક્શનરીનો ઉપયોગ કરી અને જોવાનો. હવે એમાં અનુ જે છે એ અનુ શું છે, ઉપસર્ગ છે. ઉપસર્ગનું લિસ્ટ આપેલું છે ને મેં, હા, એકવાર મૂકેલું ઘણા ટાઈમ પહેલા. એટલે આટલું આપણે સમાસ કરીએ છીએ એટલે આપી જ દીધેલું હોય પહેલા. ફરી પાછું આવશે, આપણે સૂત્ર જોઈશું ત્યારે. પણ અનુ એ ઉપસર્ગ છે. તો જ્યારે પણ ડિક્શનરીમાં આપણે શોધવું હોય તો અનુલિપ્ત ક્યારેક મળી પણ શકે અને ક્યારેક ના મળે. ન મળે પણ લિપ્ત તમે લખો એ તો મળે ને મળે જ. ઓકે, લિપ્ત શબ્દ તો તમને ડિક્શનરીમાં મળે જ. એટલે લિપ્ત તમે લખો અને કઈ ધાતુ છે એ તમને ખ્યાલ આવે. બરોબર, એટલે અનુલિપ્ત અને સ્નાતઃ ચ અસૌ અનુલિપ્ત. તો સ્નાતઃ જે છે એનું પ્રાતિપદિક શું છે, સ્નાત. અનુલિપ્ત એનું પ્રાતિપદિક શું છે, અનુલિપ્ત. તો સ્નાત અનુલિપ્ત શું થશે, સ્નાતાનુલિપ્ત. અને પ્રથમા વિભક્તિ એકવચન સ્નાતાનુલિપ્ત.
તો સ્નાન કર્યું અને પછી પરફ્યુમ લગાવ્યું અથવા તો ક્રીમ લગાવ્યું તે શું થાય? સ્નાતાનો લિપ્તઃ. ઓકે, હા કિશોરભાઈ શું પૂછવું છે? ના એ લેફ્ટ થવા માંગે છે. હા કઈ વાંધો નહીં. આગળ છે દગ્ધમ ચ તત પ્રરૂઢમ. દગ્ધ પ્રરૂઢમ એનો અર્થ શું છે? દગ્ધ એટલે દાઝેલું, દાઝેલ, અને પ્રરૂઢમ એટલે સ્વસ્થ થયેલ. દાઝ્યો અને પછી સ્વસ્થ થયેલ. તો દાઝેલો એના માટે શું છે? દગ્ધમ. તો દગ્ધમ જે છે એ કઈ વિભક્તિ છે? દગ્ધમ કઈ વિભક્તિમાં છે? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ એકવચન જ હોય બધા શબ્દોમાં, બરાબર? પ્રથમા વિભક્તિમાં જ છે. આમાં એવું નહીં કે એક વચન જ હોય, એમાં બહુવચન પણ હોઈ શકે, દ્વિવચન પણ હોઈ શકે, પણ પ્રથમા વિભક્તિ હોય. દગ્ધ, તો દગ્ધ જે છે પ્રાતિપદિક થયું, તો ક પ્રત્યય લાગેલો છે. ત પ્રત્યય છે. ઓકે, હવે તમને ત દેખાતો નથી પણ અહીંયા પણ ત પ્રત્યય છે એટલે દગ્ધમ, દહ ધાતુ છે. દહ ધાતુ ત પ્રત્યય લાગે દગ્ધ, અને દગ્ધ એટલે દાઝેલું, અને ચ તદ પ્રરૂઢમ. પ્રરૂઢમ એટલે શું છે? સ્વસ્થ થયેલ. એમાં પણ છે પ્ર ઉપસર્ગ છે, ધાતુ, અને એમાં હકારનો ઢકાર થયો છે, પણ ક પ્રત્યય છે, ત પ્રત્યય. ઓકે, આમાં ત પ્રત્યય બરાબર. રોઢે લોપથી એક ધકાર લોપ થઈ જાય ને. હા, એટલે પ્રરૂઢમ અહીંયા પણ ત પ્રત્યય છે. એટલે આ બધા શબ્દો આપણે જે જોઈએ એમાં ત પ્રત્યય જે છે એનો ઘણો બધો ઉપયોગ થયેલો છે. ભાષામાં જે છે ત પ્રત્યય એ ઘણું બધું આપણને જોવા મળે બધા શબ્દો. તો દગ્ધમ ચ તત પ્રરૂઢ. હવે તદ કેમ કર્યું? હવે અહીંયા તદ લખ્યું છે કેમ? કારણ કે પ્રરૂઢમ શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ આપણે દર્શાવો છે. અહીંયા શું છે? સમાસ થયેલો છે દગ્ધ પ્રરૂઢમ. દગ્ધ પ્રરૂઢ નથી, દગ્ધ પ્રરૂઢમ એટલે શું છે? નપુંસકલિંગ છે. એટલે આપણે નપુંસકલિંગને આધારે આપણે એનો વિગ્રહ કરવો પડે. એટલે શું છે? દગ્ધમ ચ તદ પ્રરૂઢમ. બરોબર? એટલે અહીંયા અદસ શબ્દ નથી લીધો, પણ કયો લીધો છે? તદ શબ્દ નપુંસકલિંગ. બરોબર? એટલે દગ્ધમ ચ તદ. અહીંયા સહ નથી લીધો પણ અસૌ લે છે. એટલે આમાં આ શું છે કે આપણે લઈ શકાય, પણ આ સ્ટાઇલ છે. આ જે છે અદસ શબ્દનો અર્થ આ થાય, ઇદમ શબ્દનો પણ અર્થ આ થાય, તદ શબ્દ એટલે તે. તો તે શબ્દ જે છે એ દર્શાવનાર પણ એ લઈ શકીએ આપણે, તદ કે પછી અદસ કે એવું બધું. પણ જનરલી આપણે જે બધા જે કરતા હોય છે વ્યાકરણ શાસ્ત્રીઓ, તો એમાં આ પ્રકારે આવા શબ્દોનો પ્રયોગ કરેલો છે. આ રીતે એને વિગ્રહ કરેલો છે. એટલે અહીંયા સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય તો સ્નાતઃ અસૌ, પણ જ્યારે નપુંસકલિંગ હોય તેને તદ તરીકે દર્શાવે છે. એટલે દગ્ધમ ચ તદ પ્રરૂઢમ. હવે સ્વામિનીજી, મારે એક ક્વેશ્ચન છે કે આ અસવ એટલે તો દૂરનું આ થયું ને? હા, અસૌ સૂર્ય, બરોબર, દૂરનું. પણ મારે પણ આ જ પૂછવું હતું કે અદસ તો દૂર માટે વપરાય છે ને? હા, દૂર માટે વપરાય છે પણ એનો વાંધો નથી. એમ આ જે સ્ટાઇલ છે, બરોબર, આ જે છે એક સ્ટાઇલ છે અને આપણે એ સ્ટાઇલને આપણે એને યુઝ કરીએ છીએ આપણે. એટલે સ્નાતઃ ચ અસૌ અનુલિપ્તઃ. અદસ શબ્દ જે છે અસૌ એટલે આ સૂર્ય. તો આ સૂર્ય એટલે આપણે સામે છે એ દૂરને માટે આપણે બરોબર છે. એનો જ્યારે આપણે જુદું એ કરીએ ત્યારે, પણ સામાન્ય અર્થ શું થાય? આ. અને તદ એટલે તે. એટલે આ પ્રમાણેનો એ થાય છે વિગ્રહ કરવાની આ એક સ્ટાઇલ છે. ઓકે, અને પછીથી એવું થશે કે આને લખવાની પણ જરૂર પડે નહીં, અને એવી રીતે પણ વિગ્રહ કરો તો પણ ચાલે. એટલે દગ્ધમ
પ્રરૂઢમ, દગ્ધમ પ્રરૂઢમ, દગ્ધ પ્રરૂઢમ, દગ્ધ પ્રરૂઢ અને દગ્ધ પ્રરૂઢમ. પણ એ તમારે પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આ તમે આ પ્રકારે એનો વિગ્રહ કરેલો છે. પણ શરૂઆત હોય તો આ સ્ટાઇલ જે છે એ સ્ટાઇલથી આપણને વધારે સ્પષ્ટ થશે. કઈ રીતે થાય તો આપણે જોઈએ દગ્ધમ દાઝેલું છે તે, દાઝેલું છે ચ અને વળી તદ એ જ પ્રરૂઢમ, એ જ સ્વસ્થ થયેલ છે. દાઝેલો છે અને એ જ તદ પ્રરૂઢમ એટલે એ જ પાછો સ્વસ્થ થયેલ છે. એટલે શું થયું? વિશેષણ થયું એનું. સ્વસ્થ થયેલો છે કેવો હતો? દાઝેલો હતો. દાઝેલો સ્વસ્થ, શું કહેવાય? દગ્ધ પ્રરૂઢ. ઓકે, એ જ રીતે એકાહા ચ અસૌ ભિક્ષા ચ. હવે એકાશ્ચ ભિક્ષા ચ. ઓકે, તો અહીંયા એકાહા કેમ કર્યું છે? ઓકે, એકાચ અસૌ ભિક્ષા ચ એવું થઈ શકે. એકાચ ઓકે અસૌ ભિક્ષા ચ. તો એકાહા એ અનેક અર્થે દર્શાવેલું છે, પણ આપણે અહીંયા આ ચેન્જ કરી નાખેલું છે ને વાંધો નહીં. એકાચ અસૌ ભિક્ષા ચ તો શું થશે? એક ભિક્ષા, રોજ એક વારની ભિક્ષા. એને શું કહેવાય? એક ભિક્ષા. પેલું ભિક્ષા માંગતો હોય તો એક જ વાર માંગે તો શું કહેવાય? એક ભિક્ષા. પછી એટલે આ સ્ત્રીલિંગ શબ્દ છે પણ એનું પણ શું થાય છે? અસૌ. ઓકે, એકશ્ચ અસૌ નાથઃ, એક નાથઃ, એક જ સ્વામી છે. સ્વામી કેટલા છે? એક. તો એક નાથઃ. સ્વામિનીજી, આમાં અસવની જગ્યા પર આપણે અયમ કે ઈયમ વાપરી શકીએ? વાપરી શકાય, પણ આ સ્ટાઇલ છે, મેં આ જોઈ છે. ઓકે ઓકે ઓકે, એટલે આપણે પણ એ સ્ટાઇલને આપણે એ કરીએ, વાપરીએ. એમાં ના વાપરી શકાય એવું નથી, પણ આવી એક સ્ટાઇલ એક પડી છે. ઓકે, આગળ છે એકઃ ચ અસૌ નાથઃ, એક નાથઃ, તો એક સ્વામી. હવે ભૂતનાથઃ, ભૂતઃ ચ અસૌ નાથઃ, ભૂતનાથઃ, પણ ભૂતસ્ય ભૂતાનામ નાથઃ એવું થઈ શકે કે નહીં? એવું પણ થઈ શકે. તો પછી ત્યાં જે છે કયો સમાસ થશે? ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય ત્યાં. પણ ભૂતનાથ, નાથ જે છે એને જ દર્શાવવું હોય કે એ જ ભૂત છે. ભૂત એટલે શું છે? પૂર્વે થઈ ગયેલો છે, અર્થ બદલાઈ જાય. ભૂત એટલે પૂર્વનું. આ એક જ નાથ છે, આ જ નાથ છે, ભૂતનાથ. ભગવાનનું નામ છે ને ભૂતનાથ. ભૂતનાથ મહાદેવ. ભૂતનાથ જે છે તો શું છે? ત્યાં કર્મધારય સમાસ છે. પણ ભૂતોનો નાથ, તેનો અર્થ બદલાઈ ગયો, તો ત્યાં શું છે? ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઓકે, એટલે આપણે કોને દર્શાવવા માંગીએ છીએ એની આધારે એને એ કરવાનું. કર્મધારય હોય તો કઈ રીતે કરવાનો સમાસનો વિગ્રહ? આ રીતે અહીંયા કરવાનો. ઓકે, એટલે આપણે આ જોવાનું હોય. ઓકે, આગળ છે સર્વદેવાહા. પ્રાતિપદિક શું થાય અહીંયા? દેવ. પ્રાતિપદિક શું? સર્વદેવાહાનું સર્વદેવ. સર્વદેવ. શું થાય પ્રાતિપદિક? સર્વદેવ. સર્વદેવ નહીં, શું થાય? સર્વદેવ. એટલે સર્વદેવ અને પછી પ્રથમા વિભક્તિ બહુવચન છે સર્વદેવાહા. બધા જ દેવતાઓ, બધા દેવ. તો બધા દેવ એટલે એ શું બહુવચનમાં થયું? તો બહુવચનમાં થયું એટલે અહીંયા શું કરવું પડે? સર્વે ચ તે દેવાહા ચ. અહીંયા ચ જે છે પાછળ લગાવ્યો છે, અહીંયા નથી લગાવ્યો. લગાવો તો લગાવવાનો, ના લગાવો તો નહીં લગાવવાનો. ઓકે, અને પહેલા પણ અહીંયા ચ જે છે એ લગાવવો હોય તો લગાવવાનો, ન લગાવો તો નહીં લગાવવાનો.
પણ જ્યાં સુધી તમને અર્થની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આવી રીતે લગાવવાનું, એટલે મનમાં એ અર્થ જે છે સ્પષ્ટ થઈ જાય. ઓકે, એટલે સર્વે ચ તે દેવાહા, સર્વે શું છે, કયું પ્રાતિપદિક છે એનું, સર્વેનું? સર્વ. 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 અને કઈ વિભક્તિ છે આ? સપ્તમી પ્રથમા એક બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન છે. સર્વે ચ તે દેવાહા, સર્વ દેવાહા. સર્વે ચ તે યાજ્ઞિકાહા, તો શું થયું? સર્વ યાજ્ઞિકાહા, બધા જ યાજ્ઞિકો. ઓકે, હિમાલીબેન આપને પૂછવું છે કઈ? હા સ્વામિનીજી, આમાં આપણે જેવી રીતે એકનાથ જોયું એવી જ રીતે આપણે પેલા પીતાંબર જોયું હતું, તો ઈ પણ આવી રીતે તત્પુરુષ થાય ને? હા, કર્મધારય. એનો અર્થ શું છે? પીળું વસ્ત્ર. હા, એટલે પીળું વસ્ત્ર બતાવવું હોય તો પીતમ અંબરમ, પીતમ પીતમ ચ તત અંબરમ ચ, હા, અંબરમ. પણ જો તમે કૃષ્ણને બતાવવું હોય તો કયો સમાસ થાય? હા, તો બહુવ્રીહી થઈ જાય, યસ્ય સહ લાગીને. બરોબર, એટલે એ જે બાહુવ્રીહી સમાસ થાય. નહીં તો પીતમ અંબરમ તમારે આ પણ કર્મધારય પણ થઈ શકે. ગુડ. ઓકે, આગળ છે પુરાણાહા ચ તે મીમાંસકાહા, તો પુરાણ મીમાંસકાહા. ક્લિયર છે? અહીંયા છે બહુવચન છે. સપ્ત ચ તે ઋષયઃ, સપ્ત શબ્દ જે છે નિત્ય બહુવચન છે. તો સપ્ત છે ચ તે ઋષય, સપ્તર્ષયઃ, 7 ઋષિ. નીલમ ઉત્પલમ, નીલોત્પલમ. ભુરુ કમળ. નિર્મલા ગુણાહા, નિર્મલ ગુણાહા. નિર્મલાહા ગુણાહા થવું જોઈએ ને, તો એ નિર્મલા કેમ લખ્યું છે? કારણ કે સ્ત્રીલિંગ છે. હા, શું કહ્યું ભારતીબેન? સ્ત્રીલિંગ શબ્દ થાય છે એટલે ને? ના ના ના, અહીંયા જે શબ્દ છે શું છે? નિર્મલ ગુણાહા. તો એ એકવચન છે કે બહુવચન છે? બહુવચન છે. બહુવચન છે. તો બહુવચન છે, કર્મધારયમાં બે શબ્દો છે. અચ્છા, સરખી વિભક્તિ હોવી જોઈએ. તો ગુણાહા જે છે એ જ વિભક્તિ આની પણ હોવી જોઈએ. નિર્મલા, હા, સીતા, હા. થઈ છે ને? પણ ભૂલ નથી, સંધિને આધારે વિસર્ગનો લોપ અહીંયા આવે. વિસર્ગનો લોપ થયો, પણ શેનો લોપ થયો? યકારનો લોપ થયો છે. બરાબર, પહેલા સકાર હતો, સકારનો રેફ થયો, રેફનો યકાર થયો, યકારનો લોપ થયો, અને એટલા માટે નિર્મલા ગુણાહા. તો શું થશે? નિર્મલ ગુણ પ્રાતિપદિક થાય, અને બહુવચનમાં શું થશે? નિર્મલ ગુણાહા, શુદ્ધ ગુણો. કૃષ્ણ સ્વામીજી, પણ આપણે જ્યારે સમાસનો વિગ્રહ કરીએ છીએ ત્યારે આ લોપ તો અત્યાર સુધી આપણે નથી લીધો, તો એ લેવાનો એવી રીતે હોય? ક્યાં લોપ લેવાનો? નહીં, આમાં લોપ થઈ ગયો બરાબર, પણ જનરલી આપણે લઈએ છીએ ત્યારે પ્રાતિપાદિક જ લઈએ છીએ ને? હા, તો પ્રાતિપદિક જ છે ને. વિગ્રહ વાક્યમાં લોપ કર્યો છે મૈયાજી. હા, એટલે મને એ જ ક્વેશ્ચન હતો કે નિર્મલા આપણે વિગ્રહ વાક્યમાં લોપ કર્યો છે, તો અત્યાર સુધી આપણે એ લોપ કર્યો એવું ક્યાંય લીધું નતું, તો આ કેમ એમ મને ના સમજાય. આમાં થાય છે એટલા માટે. ઓકે, જી જી, સમજી. ઓકે, બીજી જગ્યાએ થતો નથી એટલે નથી લીધો આપણે. ઓકે, અહીંયા બીજા બધા શબ્દો છે, તમે જુઓ તો કઈ જગ્યાએ થાય એવું છે. અહીંયા એકા જે છે તો અહીંયા નથી, કોઈ જગ્યાએ થતો નથી. પુરાણાહા, તો પુરાણાહા, પુરાણાહા ચ, તો આમાં પુરાણાહા અને પછી ચકાર આવે છે, તો ચકાર છે ખર છે, ખર છે તો વિસર્ગ થઈ ગયો. ખરું કે નહીં? જી, સમજાઈ ગયું. હા, અહીંયા જે છે ગુણા શબ્દ છે, ગુણ છે હસી, હસ છે એટલા માટે શું થાય છે? અહીંયા યકાર થઈ ગયો, હસી ચ. બરોબર, એટલા માટે યકારનો લોપ થયો એટલે નિર્મલા.
અને ગુણાહા એવું લખેલું છે વિગ્રહ વાક્યમાં. પણ નિર્મલાહા આપણે જોઈએ તેનું પ્રાતિપદિક શું છે? નિર્મલ. ગુણાહા છે બહુવચન છે, તો અહીંયા પણ શું હોવું જોઈએ? આ બહુવચન. તો નિર્મલાહા અને ગુણાહા. અહીંયા નિર્મલ ગુણા કર્યું છે, તો શું છે? એ પુલ્લિંગ શબ્દ હોવો જોઈએ. નિર્મલ ગુણાહા. ઓકે. પછી કૃષ્ણ ચતુર્દશી, તો કૃષ્ણ ચતુર્દશી, કૃષ્ણ પક્ષની ચતુર્દશી. એટલે વિશેષણ પૂર્વ, પહેલું પદ શું છે? વિશેષણ છે. હવે આગળ જે છે એમાં થોડા સૂત્રને આધારે બીજા શબ્દો પણ આપેલા છે કે પૂર્વ, અપર, પ્રથમ, ચરમ, વીરાહા. આ સૂત્ર છે. એમાં આ શબ્દોની સાથે શું થાય છે? શબ્દોની સાથે વિશેષણ જે છે એ પૂર્વપદ તરીકે આપેલું હોય. એટલે પૂર્વશ્ચ અસૌ વૈયાકરણ ચ, એટલે પૂર્વ વૈયાકરણ, પહેલાના વ્યાકરણ કર્તાઓ. અપરશ્ચ અસૌ અધ્યાપકશ્ચ, તો અપર અધ્યાપક. પ્રથમશ્ચ અસૌ પુરુષઃ, પ્રથમ પુરુષઃ. ચરમશ્ચ અસૌ પુરુષઃ, ચરમ પુરુષઃ, છેલ્લો પુરુષ. ઓકે. એટલે આ પ્રમાણે છે અને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. તમે વાંચજો ખરા, હું તમને. ઓકે, મળીએ પછી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ